જો મારી બહેનો તમે આ રીતે વરાળિયું શાક બનાવી લીધું ને તો તમારા ઘરવાળાને જમવાની મજા આવી જશે। સૌપ્રથમ આપણે મસાલો બનાવેલો તેના માટે ચવાણું અને સેવ નાખીને અધકચરું પીસી લેશું। ત્યારબાદ તેમાં સિંગ સફેદ તલ નાખીને તેને પણ પીસી લેશું। હવે લાલ મરચું, ધાણા જીરું, વરિયાળી, સફેદ તલ, મરચાની પેસ્ટ, લીલા ધાણા, લીલું લસણ અને જરૂરી મુજબ તેલ, લીંબુનો રસ અને ખાંડ, ગરમ મસાલો, કાળી મરી નાખીને મિશ્રણ કરી લેશું। મસાલો રેડી થઈ ગયો છે। હવે આપણે શાકભાજી લીધા છે। મરચાને આ રીતે ચેકા પાડીને બી કાઢી લીધા છે। રીંગણાને પણ આ રીતે ચેકા પાડી લીધા। બટેકાને પણ આ રીતે ચેકા પાડી લીધા। ટમેટાના અંદરના બી કાઢીને અને લસણ લીધું છે। હવે બધા મસાલો આપણે ભરી લેશું આ રીતે। બધા ટમેટા, રીંગણા, બટેકા, મરચું બધી આ રીતે મસાલો ભરી લેવાના છે। એકદમ સરસ રીતે મસાલો ભરી લીધો છે આપણે જોઈ શકો તમે। આપણે એક વાસણમાં પાણી નાખીને ઉપર આ રીતે ડીશ ઢાંકીને આપણે બધા શાકભાજીને આપણે બાફવા માટે વરાળમાં બાફી લેશું। બધા શાકભાજી આપણે મૂકી દેશું આ રીતે 1 બાય 1 અને આપણે ઉપરથી ઢાંકી દેશું। 25 થી 30 મિનિટ વરાળમાં બાફવા દેશું। શાકના વઘાર માટે તેલ, રાઈ, હિંગ, સૂકા મસાલા નાખી દેશું। આદુ, લસણ, મરચાની પેસ્ટ નાખીને મિશ્રણ કરી લેશું। હવે તેમાં કાંદાની પેસ્ટ નાખીને મિશ્રણ કરી લેશું। તેમાં મીઠું અને હળદર નાખી દેશું। મિશ્રણ કરી લીધા બાદ કાંદામાં તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ નાખી દેવાની છે। તેને પણ આપણે ચડવા દેશું। ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો નાખી દેશું અને ગ્રેવીને ચડવા દેશું। હવે એમાં તેમાં જરૂરી મુજબ પાણી નાખી દેશું। હવે આપણે ચેક કરી લેશું આપણું 30 મિનિટ થઈ ગયું છે તો આપણા બધા શાકભાજી ચડી ગયા છે કે નહીં। એકદમ સરસ રીતે ચડી ગયા જોઈ શકો તમે। હવે આપણે તેમાં 1 બાય 1 આપણે બટાકું, રીંગણા, લસણ બધું નાખી દેવાનું છે। ઉપરથી આપણે મસાલો રેડી કર્યો હતો તે પણ નાખી દેશું અને ચડવા દેશું। લાસ્ટમાં આપણે ટમેટું અને મરચું નાખવાનું છે કારણ કે તે છે ને ચૂંદાઈ ના જાય અને સરસ રીતે એમનેમ ચડે ગયેલું રહે। હવે તેમાં કાજુ નાખીને આપણે ઉપર લીલા ધાણા નાખીને આપણે સર્વ કરશું। તમે પણ એકવાર ઘરે જરૂર બનાવજો આ રીતે વરાળિયું શાક। તમને જમવાની મજા આવી જશે। અને આ નવી રેસીપી જોવા માટે પેજને ફોલો કરજો। થેન્ક યુ।